નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। વાત અકોટા વિસ્તારની કરીએ તો અકોટા વિસ્તારમાં ભૂવાઓએ અઢીંગો જમાવી દીધો, કેમ કે કોઈ પણ સિઝન હોય ત્યાં ભૂવો પડે ને પડે જ। ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં વડોદરા શહેરનો જે અકોટા વિસ્તાર છે સામ્રાજ્ય પાસે ભૂવોએ જન્મ લીધો। ભૂવો પડતાની સાથે ત્યાં વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક હાલાકીમાં મુકાયા હતા। જે રીતના વાત કરી રહ્યો છો, અકોટાથી મુજમોડા જવાના માર્ગ પર સામ્રાજ્ય પાસે એક આઈસર ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ને ત્યાં અચાનક ભૂવો પડ્યો, જેમાં આઈસર ટેમ્પો ખાબક્યો, જેને લઈને માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્ય છે તે સર્જાયા હતા। અને જે રીતના કોર્પોરેશન દ્વારા પણ જે આ ભૂવાને ત્યાંથી ક્યાંક હટાવવા માટે, ભૂવાનું સમારકામ કરવા માટે નવી ટેકનોલોજીનો ત્યાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ કાશ આ ભૂવાઓ માને ખરા કોઈનું? કેમ કે એમના માટે તો તમારે દમતોડ મહેનત કરવી પડશે, અહીંયા સારી એવી ગુણવત્તાવાળી કામગીરી કરવી પડશે તો અહીંયાથી ભૂવાઓ જશે। પણ ક્યાંક ને ક્યાંક આ ભૂવાઓ પણ કોર્પોરેશનને પણ ખો આપી રહ્યા છે ને વાહન ચાલકોને પણ તકલીફમાં મૂકી રહ્યા છે।